રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર આરજે આભાએ ભર્યું છે ફોર્મ। યુવા અને શિક્ષિત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી। આભા દેસાઈ વર્ષોથી રેડિયો જોકી તરીકે પ્રખ્યાત છે। આભા દેસાઈએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી। ભાજપના ગઢમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેવું તેમણે કહ્યું। કોંગ્રેસે વોર્ડ નંબર 10 માંથી આરજે આભા એટલે કે આભા દેસાઈને ટિકિટ આપી છે। આપણી સાથે આભા છે, તેમની સાથે વાત કરીશું। આભાબેન, કઈ રીતના જોવો છો, ખાસ કરીને ચૂંટણી મેદાનમાં આવી રહ્યા છો, કેવી તૈયારીઓ, અને ખાસ કરીને વોર્ડ નંબર 10માં તમે ચૂંટણી લડી રહી, એ ભાજપનો ગઢ છે ખાસ? જુઓ, વાત તો તમારી સાચી છે, પણ કામ બધાના જેના પણ મજબૂત ઈરાદા હોય ને કામ કરવાના, એ લોકો પહેચાની લે। એટલે કામ કરવાના મજબૂત ઈરાદાની સાથે ઝંપલાવી રહ્યા છીએ। પછી હવે લોકો ભરોસો મૂકશે, એ જોશે, એ પહેચાનશે। અત્યાર સુધી ભરોસો મૂક્યો છે, પ્રેમ આપ્યો છે, તો આગળ પણ આપશે। આજે આપણને લોકોએ રેડિયોમાં તો અનેક વખત સાંભળ્યા છે, અને અલગ અલગ કેમ્પેન પણ કર્યા છે। હવે લોકોની વચ્ચે કયા મુદ્દાઓ લઈને જવાના છે? હવે છે ને, પહેલા તો લોકો વચ્ચે જવું છે, લોકો સાથે બેસવું છે, લોકોના જે પણ પ્રશ્નો એ સાંભળવા છે, અને એ સાંભળેલા પ્રશ્નોના દિલથી નિરાકરણ કરવાની પૂરી કોશિશ કરવી છે। બેન, આપણા લાખો ફોલોઅર્સ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છે, રૂબરૂ પણ છે। ખાસ કરીને કોંગ્રેસ પક્ષે જ્યારે તમને ટિકિટ આપી છે ત્યારે ફોલોઅર્સ પણ એક ધ્યાનમાં રાખીને આપ્યું હોય, હવે કઈ રીતના ફોલોઅર્સનો ઉપયોગ કરવામાં આવશે? કઈ રીતના તમે જ્યારે ચૂંટણી મેદાનમાં જો ત્યારે કઈ રીતના લોકોને એટેચ કરશો? ફોલોઅર્સ છે ને, એ મારો પ્લસ પોઈન્ટ છે, અને એને હું પૂરેપૂરો યુટિલાઇઝ 100% કરીશ, કારણ કે એ મારું કામ છે, એ મારો પ્લસ છે, મારી યુએસપી છે। તો હું લોકો સુધી, એમાં શું છે કે લોકો મારા સુધી આસાનીથી પહોંચે છે, અને હું લોકો સુધી પહોંચું છું। હું કેઝ્યુઅલી અત્યાર સુધી લોકોની વાતો સાંભળતી, હું ઘણી વખત લોકોના પર્સનલ પ્રોબ્લેમ પણ, આઈ એમ અ ગુડ લિસનર, સ્પીકર ઓલ્સો, પણ લિસનર ઓલ્સો। તો એ હું હવે અલગ રીતના લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરીશ વાયા ધીસ સોશિયલ મીડિયા। અને એમાં જેન ઝીઝ આવી ગયા, એમાં જે સોશિયલ મીડિયા હવે દરેક એજ ગ્રુપ યુઝ કરે છે, એવું કોઈ ટાર્ગેટ પેલો તો છે નહીં। એટલે આઈ વિલ બી હેપી ટુ સર્વ એવરીબડી। પછી આગળ જોશું શું થાય છે। જે આરજે આભા છે કે તે અત્યારે ઉમેદવારી પત્ર છે તે નોંધાવી અને બહાર છે તે નીકળ્યા છે, ને જે રીતના તેના લાખો ફોલોઅર્સ છે, ત્યારે આરજે આભા છે તે હવે ચૂંટણી મેદાનની અંદર પણ જોવા મળશે। જે આરજે આભાને આપણે રેડિયોમાં સાંભળ્યા છે, તે હવે ક્યાંક લોકોની વચ્ચે પણ મત માગવા માટે જતા જોવા મળશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।